टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજનું સૌથી મોટું એક્શન જે બની રહ્યું છે, જે વન ઓફ ધ સ્ટોક તમે પણ સિલેક્ટ કર્યો છે, ફાર્મા. થોડું સમજીએ સર, થઈ શું રહ્યું છે? કેમ કે એક તરફ ટ્રમ્પ સાહેબે વાતો કરી છે બહુ બધા મોટા ટેરિફ વગેરેની, 1 ઓગસ્ટની વાતો પણ છે, પણ ફાર્મા માટે એમણે કહેલું છે કે 1 વર્ષ સુધી તો હું ટેરિફ નહીં લગાવું, પછી લગાવીશ, પણ આમનો કંઈ ભરોસો પણ છે નહીં. બીજી તરફ ફાર્મા સેક્ટર બહુ સરસ ચાલી રહ્યું છે, જેમાંથી એક પસંદગી તમારી પણ છે. ઇવન બીજા બધા કાઉન્ટર્સ પણ હમણાં હું અને યોમિક ડિસ્કસ કરી રહ્યા હતા, જેમાં ન્યુલેન્ડ લેબ્સ જુઓ, આજે બહુ જબરદસ્ત ઉછાળો છે. એલેમ્બિક છે કે જેની અંદર સારી તેજી જોવા મળી છે આપણને. હવે બીજા હેલ્થકેર રિલેટેડ કાઉન્ટર્સ પણ છે. તો રવિ સર, આ સેક્ટર સાથે શું રેટિંગ થઈ રહ્યું છે એ આપણે સમજવું જરૂરી બને. રવિ સર. જરૂરથી, કારણ કે આ સેક્ટરે 200% ટેરિફ રેટ તો ડાયજેસ્ટ કરી દીધા છે. 1 વર્ષનું મહલત આપે, પણ 1 વર્ષે કોઈ પણ એવી કંપની હોય છે, એક દુકાન એસ્ટાબ્લિશ નથી થતી તો પ્લાન ક્યાંથી એસ્ટાબ્લિશ થશે? હાલાકી ઇન્ડિયાની જેટલી કંપનીઓ છે જે યુએસમાં બિઝનેસ કરે છે, મોટા ભાગની કંપનીઓનું ફિઝિકલ પ્રેઝન્સ યુએસમાં છે. એટલે આજે શું થશે કે એ લોકો જો ટેરિફ નાખશે તો આ કંપનીઓ ત્યાં પ્રોડક્શન બતાવશે, ત્યાં મીન્સ કે રો મટીરિયલ લઈ જઈને ત્યાં એને એસેમ્બલ કરશે, જેમ મીન્સ કે બીજી બધી કન્ટ્રીઓને પણ કરે છે. હાલાકી યુએસ પ્રેસિડેન્ટનો ભરોસો નહીં, એ તો આખી ચેન પર નાખી દે ટેરિફ, જેમ એમણે આગળ મેટલ પર કર્યું હતું. બટ એ વધારે પડતા એગ્રેસિવ એટલે પણ ના થઈ શકે. શું કામ 1 વર્ષની મોહલત આપી છે? કારણ કે કોઈ પણ હિસાબે યુએસની કંપનીઓ ત્યાંની જ ખુદની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે આવતા 8 વર્ષ 7 વર્ષ સુધી જો મહેનત કરે તો પણ સક્ષમ ના થાય. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એમનું ગ્લોબલ ડોમિનન્સ છે, અને ઇન્ડિયા જેવી કંપની, ચાઇનાની કંપની, આયર્લેન્ડની કંપનીઓ જે મહેનત કરી રહી છે, જે લેબર વર્ક કરી રહી છે, એ યુએસમાં તો પોસિબલ નથી. એ કોસ્ટ પર તો જરા પણ નહીં. તો જો 200% ટેરિફ નાખે છે તો પણ આપણે ઘણા બધા ડિફરન્સ પર છે, આપણે સસ્તા છે. ફોર એક્ઝામ્પલ, આજે યુએસની ડ્રગ જેમ 100 રૂપિયામાં વેચાઈ રહી છે, આપણી ડ્રગ 10 રૂપિયામાં જનરિક વેચાઈ રહી છે, એના ઉપર 200 ટેરિફ, 200% ટેરિફ એટલે 300% જો વેલ્યુ ગણી તો 30 રૂપિયા થશે. 30 રૂપિયામાં પણ આપણે તો 100 થી ખાસા નીચે છે. અને મીન્સ કે હવે આનાથી શું થશે? ઓલ ઓવર યુએસની હેલ્થકેર કોસ્ટ વધશે, બીજું કંઈ આનું આઉટકમ નહીં આવે. એટલે આપણી કંપની થોડી રિલીફ સાથે ટ્રેડ કરી રહી છે. અને બીજું શું છે કે મીન્સ કે આ બધા સેક્ટર સ્પેસિફિક ટેરિફ છે, એની આખા વર્લ્ડ પર ઇમ્પેક્ટ આવશે. જ્યાં આપણને ખાલી ઇમ્પેક્ટ છે એ બધું કમ્પેરેબલ છે. આખા વર્લ્ડમાં જો એ ટેરિફ નાખવાના છે તો જેટલી આયર્લેન્ડને આવશે એટલી જ ઇન્ડિયાને આવશે. તો મારા હિસાબે એ રીતે જોવું જોઈએ. બટ જે રીતે લેબર, જે રીતે પોલ્યુશન અને એન્વાયરમેન્ટના નિયમ છે, એ રીતે યુરોપ અને ચાઇના કદાચ ફાર્મા પ્રોડક્શનમાં ધીમે ધીમે પાછળ પડી રહ્યા છે, કારણ કે સખત એમના નિયમો છે. એના હિસાબે નવી અપ્રુવલ નથી આવી રહી અને ઉલટાના પ્લાન્ટ પોતે કેપેસિટી કમ કરી રહ્યા છે. તો આધારિત મારા હિસાબે ઇન્ડિયન ફાર્મા કંપનીઓ ઓછું ડર રાખવું જોઈએ. ઉલટાનું મને એવું દેખાઈ રહ્યું છે જે હમણાં ઇન્ડિયન ફાર્મા બિઝનેસમાં કે પ્રાઇમરી માર્કેટમાં જે ફોકસ છે એ ઓન્કોલોજી બેઝડ ડ્રગનો બહુ મોટું ફોકસ છે. અને આઈ થિંક મોટા વેલ્યુએશન પર ઓન્કોલોજી બિઝનેસ એક્વાયર કરવા માટે એમએનસી અહીંયા આવી રહી છે. તમે ગ્લેનમાર્કનું જો તો એક્સપેક્ટેશન્સથી 3-4 ગણા વેલ્યુએશન બિઝનેસ વેચાયો. તો મારા હિસાબે એ રીતે એને જોવું જોઈએ. બહુ વધારે અહીંયા કન્સર્ન કરવાની જરૂર નથી. ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ એવું લાગી રહ્યું છે કે આપણે નોર્મલ સિચ્યુએશન તરફ જઈ રહ્યા છે. અને આગળ જતાં ફરીથી જે તેજીનો માહોલ કે જે ફરીથી માર્કેટના મોમેન્ટમનો માહોલ આવશે, તમને ઓન્કોલોજી કંપનીઓ સારું કરશે. એમાં દિગ્ગજ નાટકો ફાર્મા ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. કરંટ લેવલે બેટર લાગી રહ્યું છે. ગ્લેનમાર્કના થોડા વેલ્યુએશન ઇમ્પ્રૂવ થયા છે, પણ આખા સેક્ટરમાં હવે તમે જો અત્યારના મોમેન્ટમ વાઇઝ જો તો આ બિઝનેસ અત્યારે કમ્પેરેટિવ બેટર છે, જ્યાં નવી ખરીદી થઈ શકે છે, જેમાં ટોપ પિક નાટકો ફાર્મા રહેશે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ ફાર્મા સેક્ટર, અને સામે આપણે ટોપ પિક તરીકે નાટકો ફાર્મા, જે અગાઉ પણ સરસ સારી રીતે આપણે અહીંથી વારંવાર અહીંથી સજેસ્ટ કર્યું અને વારંવાર આપણે જોયું તે લેવલ અચીવ થતા જોવા મળે છે. ફોકસ કરીશું.